કૃષ્ણાબેન, હું તમને એક સવાલ પૂછીશ કે દાખલા તરીકે આપણો સમાજ છે ને, એ આપણા ઓબીસી, એસસી ને એસટી લોકો એ બહુ ધાર્મિક હોય છે અને માતાજી કે ભગવાનમાં વિશ્વાસ હોય. હવે હું બધાને એક સવાલ પૂછું છું કે તમે માતાજી વિશે શું કલ્પના કરો છો? માતાજી માટે તો આપણે સૌ બાળકો છીએ ને, તો માતાજી કોઈ એના બાળકો પ્રત્યે ભેદભાવ કરે ખરા કે ભાઈ એનું વ્રત નથી કર્યું એટલે? તમે જોજો ને, આ બે ની કથા મેં સ્ક્રીન ઉપર મૂકી હતી, શીતળામાની અને દશા માતાની. તો જે એનું વ્રત ન કરે એની પાછળ તો માતાજી આમ કઈ કે એવા પાછળ પડી જાય કે એને હાવ ધનોત્પન્ન કાઢી નાખે, એના છોકરાને મારી નાખે, એનું બધું રાજપાટ પડાવી લે. તો કોઈ મેં દુનિયામાં આવી માં કોઈ જોઈ જ નથી કે માં વિશે તમે આવું વિચારી શકો ખરો? આપણા ઘરમાં આપણી માં છે, છોકરાઓ ગમે એટલી ભૂલ કરે પણ માં કોઈ દિવસ કમાવતર થતી નથી. આ આપણો અનુભવ કહે છે. તો જેને આપણે માતાજી કહીએ છીએ, માં કહીએ છીએ, એ માં આપણું ખરાબ કેવી રીતે કરી શકે? તમે માં ઉપર વિશ્વાસ રાખો, તમે માનો છો તો એના ઉપર વિશ્વાસ રાખતા શીખો. તમે દશામાને માનો કે શીતળામાને માનો કે ચામુંડામાને માનો, ખોડિયારમાને, તો એની ઉપર વિશ્વાસ રાખો કે મારી માં છે એ કોઈ દિવસ કોઈનું ખરાબ ન કરે. એના દાણા મેડમ કે ફલાણું એના નિવેદ ન કર્યા હોય તોય ખરાબ ન કરે. માં કોને કહેવાય? એ માં કોને કહેવાય કે પોતે ભૂખી રહે અને છોકરાઓને ખવડાવે, એનું નામ માં. આ તો તમે જો ને બેયની વાર્તામાં આપણા હિન્દુ ધર્મમાં છે ને, મોટા ભાગે બધા વ્રત તહેવારોમાં ડરાવે, ખૂબ ડરાવે કે આમ નહીં કરું તો આમ થઈ જશે. એક તો ડરાવે અને બીજી લાલચ. આ બે વસ્તુથી આખો ધર્મ હાલે છે. સતત ડર આપે છે અને લાલચ. તો કૃષ્ણાબેન, તમારું આ બાબત પર શું કહેવાનું છે? કૃષ્ણાબેન. મેં તો કોઈ દિવસ માતાજીનું વ્રત કર્યું જ નથી, અને તો પણ હું એટલી બધી સુખી છું કે વાત પૂછવામાં. મને માતાજીના વ્રતમાં શું કરવાનું હોય એ પણ ખબર નથી. દશામાના વ્રતમાં પણ શું કરવાનું એ ખબર નથી. અને શીતળા માતાના મંદિરમાં જઈને શું કરવાનું એ ખબર નથી. તો ખરેખર તો મેં તો કોઈ દિવસ શીતળામાનું કઈ કર્યું જ નથી, તોય હું કેમ સુખી છું? મને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. માતાજી મને તો એવું લાગે છે કે માતાજી તો મારી માં, તો મારે મને જન્મ આપ્યો એ જ મારી માં, જેને મેં જોઈ છે. જે મારે જોઈ જ નથી એ માને મારે માનવું કેમ? હું તો એવું માનું કે હું અનુભવું ને એ જ સાચું. કે ભાઈ મને અનુભવ શેનો થયો? તો મારી માનો અનુભવ થયો, જેને મને જન્મ આપ્યો. એના સિવાય કોઈ માતાજી ક્યાંય મેં જોયા જ નથી. એ માતાના કલ્પનામાં હું માનીને પછી એના પાછળ હું બધું કરું, તો એ ક્યાંનું? મને તો એ સમજાતું જ નથી કે આ લોકોને માતાજી દેખાતા પણ નથી, કે માતાજીનું કોઈ દી અનુભવ પણ નહીં થતો હોય. માત્ર એકલો વિશ્વાસ રાખીને ક્યાં સુધી જીવન જીવવાનું? મને તો એ બધું પાખંડ સિવાય બીજું કઈ દેખાતું નથી. સરસ કૃષ્ણાબેન. તો કૃષ્ણાબેન નું કહેવાનું છે કે ભાઈ એમ તો 63-64 વર્ષની ઉંમર છે, તો આટલો એનો અનુભવ કે જીવનનો, કે ભાઈ એ નથી કર્યું તો એને કોઈ નુકસાન નથી થતું. આપણી પાસે